આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, તમે કહ્યું હતું એવું જ કંઈક થયું છે. મોરબીના જેતપર ગામે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, તે ઉપવાસી આંદોલનની જે છાવણી છે તે બંધ કરવાની વાત છે તે સામે આવી રહી છે. અને આ મુદ્દે આપણે શનિવારે જ વાત કરી હતી અમારી ચેનલ પર, અને એવું જ કંઈક થયું છે, તમે સર જે કહ્યું હતું એ પ્રમાણે. જો કે સર, તેમણે આંદોલનકારી ખેડૂતોએ આ સાથે જ કહ્યું છે કે અમે હવે પાર્ટ 3 આંદોલન કરીશું. તો સર, સવાલ એ છે કે આ પાર્ટ 3 આંદોલન છે તે શું હોઈ શકે? આ આખા મુદ્દે આપના વિચાર જણાવો સર. બિલકુલ બેન, આપણે કીધું તું કે ખેડૂતોએ જે મુખ્ય 6 માગણી કરી હતી જી, ઈ રાજ્ય સરકારે એના લેવલ પ્રમાણે પૂરી કરી. એટલે મેં કીધેલું કે હવે આટલો મોટા પાયે આંદોલન હવે જરૂરી નથી. બરાબર. એટલે એ વિખેરાઈ જશે, અને જો કોઈ પરાણે ચાલુ રાખશે તો એમાં તડા પડવાના અને ઈ હાવ ક્ષણભંગુરની જેમ તૂટી પડશે. જી 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 સર. એના કરતા સરકાર જયારે કશું જ નતું એના કરતા 6 માગણી રજૂ કરી છે, સરકારે માગણી મંજૂર કરી છે. તો 2 કદમ તુમ ચલો 2 કદમ હમ ચલે, ઠીક હે, મંજિલ મિલ જાયેગી. એવી રીતે સરકાર જયારે 2 ડગલા આગળ વધી છે ત્યારે આંદોલનકારીઓએ પણ 2 ડગલા આગળ વધી અને એને આભારે કેવો જોઈએ કે ભલે હજી અમારી કેટલીક પેટા માગણીઓ બાકી છે, પણ કમસે કમ તમે આટલું તો હાલ્યા. હા, બરાબર. આપણે કહીએ ને કે એક ઝાપટ ખાધી, પણ ઈ બાને જમાદાર તો જોયા કે જમાદાર કેવા હોય. એની જેમ સરકાર કાંઈ નથી કરતી, એના કરતા અહીંયા સુધી તો પહોંચ્યા. ઉપવાસી આંદોલનોનું ફળ તો મળ્યું કે એટલું તો સરકાર હાલી. તો હવે મેં કીધું આંદોલનની ગરિમા જળવાઈ રહે એટલા માટે ઉપવાસ આંદોલન જે છે સમાપ્ત કરી અને ઇન્ટરવેલ, મેં શબ્દ વાપરેલો ઇન્ટરવેલ એટલે મધ્યાંતર. જી 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 સર. પૂરું કરવાનું નતું કીધું. મેં એમ નથી કીધું તમારે હવે આંટો પીને ઘરે વહી જવું જોઈએ. મેં કીધું તમારા જે પ્રશ્નો જે છે પેટા પ્રશ્નો, તો સરકારને કહેવાનું કે શરતો લાગુ, એમ જેમ આપણે લેવા જઈએ વસ્તુમાં કેમ લખ્યું હોય શરતો લાગુ, કે ભાઈ આંદોલન અમે અત્યારે અટકાવી દઈએ છીએ પણ શરતો લાગુ. કઈ શરતો? અમારા જે પેટા પ્રશ્નો જે છે એનો જવાબ મળે તે પછી અમે સંપૂર્ણ આંદોલન બંધ કરવાનું એનાઉન્સમેન્ટ કરશું, નહીતર અત્યારે મધ્યાંતર. થોડીક તમારી આબરૂ જાળવીએ, કારણ કે તમે થોડાક 2 ડગલા આવેલા તો 2 ડગલા અમારે હાલવું જોઈએ. સમાધાન નું ગુજરાતી શું થાય બેન? સમાધાનમાં કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં. એને સમાધાન કહેવાય ને. કોઈ પક્ષ હારે તો જીત અને હાર થઈ. સમાધાનમાં બંને જીતે, હારે કોઈ નહીં. બંને પક્ષ જીતે એને સમાધાન કહેવાય. અને હું જેમ કહું છું કે તમે જો સમાધાન નો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા થઈ જાઓ. એટલે સાયન્સમાં મેં કીધેલું કે ખેડૂતોએ હવે કમસે કમ હાલ તુરત આંદોલન મુલતવી રાખવું જોઈએ અને સરકારનો આભાર માનો. તમે જો સેતુ ક્યારે બંધાય? તમે વેત નમો તો જગત હાથ નમે. તો સરકારને થેન્ક યુ કહેવામાં વાંધો શું? ઈ ક્યાં શત્રુ છે? તમે એમ કહો કે ભાઈ ધન્યવાદ તમારો, અમે માનીએ છીએ કે ભાઈ કાંઈ નતા કરતા, એને બદલે તમે આટલા સુધી તો આગળ આવ્યા છો, તમારો આભાર. પણ હજી પૂર્ણપણે અમે આભાર એટલા માટે નથી માનતા કારણ કે અમારી કેટલીક માગણી હજી એમનેમ છે. બરાબર. એટલે મેં તે દિવસે તમારી સાથેની ચેનલમાં કીધેલું કે હવે આ વાવટો વીંટાઈ જશે. આજે શું થયું? સમિતિએ સ્વયં જાહેર કર્યું કે અમે ઉપવાસીઓના પારણા કરાવવાના છીએ. એટલે આજ રાતના ઉપવાસીઓના પારણા કરાવશે અને પાર્ટ 3 ની જાહેરાત કરશે. આંદોલન પાર્ટ 3. બરાબર. ઈ પાર્ટ 3 શું હશે ઈ કહું આપને. જી સર. કે આંદોલનની છાવણી જે છે ઈ બરકરાર રાખવામાં આવશે એમનેમ. બરાબર. ઈ એટલા માટે કે જેતપરની જનતાએ આ આંદોલનની જે છાવણી હતી એને તપોભૂમિ જેવી બનાવી દીધી, પવિત્ર. ગાંધીજીના ગુજરાતમાં દાયકાઓ પછી આટલું પતિત પાવન જન આંદોલન જોવા મળ્યું.
કેટલાક તત્વોએ એને મલિન કરવાની વ્યવસ્થા એટલે કે એવો ઈરાદા સાથે પ્રયાસો કર્યા, પણ આ જેતપુરની ને આસપાસના જનતા જનાર્દનની પવિત્રતા હતી કે એ ભાંડો ફૂટી ગયો અને આ તપોસ્થલી બદનામ થતી અટકી ગઈ. એટલે આ ભૂમિમાં પોતાનામાં એક ઉર્જા આવી ગઈ. બરાબર. તમે જોજો ઘણી વખત આપણે મકાન લેવા જાય છે ને તો લોકોને ખબર છે ને, આપણે કોઈ પગ મૂકીએ તો આપણને લાગે, જાગતા વેતન લાગે અહીંયા મજા આવશે, એને ઉર્જા કહે છે સકારાત્મક. અને કોઈક દીકરા દીકરી ઠેકાણું જોવા જાય તો તમે જોજો, જ્યાં ઈશ્વરે તમારું નિર્મિત કર્યું હોય, તમને પહેલી જ નજરે પહેલી વાર મળ્યા હોય તો તમને એમ લાગે કે ના હવે અહીંયા વાંધો નહીં, આ બરોબર છે. ઈ હું ઈશ્વરે ગોઠવણ.com. એવી રીતે બેન આ જેતપુરની તપોસ્થલી, હું તો એને તપોસ્થલી કહીશ, આંદોલનની છાવણી નહીં. જે રીતે એક જમાનામાં મોરારી બાપુથી માંડીને પૂજ્ય રમેશભાઈ ઓઝા કે ડોંગરે મહારાજ થી માંડીને કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા મહાન ભાગવતાચાર્યો ને રામાયણીઓ કથા બેસાડતા ને, તો એનું પેલા ભૂમિ પૂજન થતું. આજે થતું હશે પણ પેલા જેવું નહીં, મને ખ્યાલ નથી પેલા હવે કેવું થાય છે. પેલા એનું ભૂમિ પૂજન થતું અને ત્યાં વ્યાસપીઠ મૂકવામાં આવતી ને વ્યાસપીઠ છે ને એ લગભગ મંદિરના ગર્ભગૃહ જેવી પવિત્રતા માનવામાં આવતી. વ્યાસપીઠ ને મંદિરનું ગર્ભગૃહ હોય ને જ્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત પ્રતિષ્ઠિત હોય એવું. તો એવી રીતે આ જેતપુરની તપોસ્થલી જેવું થઈ ગયું છે આ ઉપવાસી છાવણી. એટલે પાર્ટ 3 જે થવાનું છે એ પણ આ જ તપોભૂમિથી થાય તો એ સફળ થશે એમ માનવામાં આવ્યું. એટલે એ ચાલુ રાખવાની જાહેરાત થશે અને કરવામાં આવી. બરાબર. સર બીજી વાત એ મુદ્દે પણ વાત કરવી છે હકાભાઈને લઈને. હકાભાઈ જે પ્રકારે નિલેશ એરવાડિયા પર જે આરોપ લગાવ્યા હતા, આખી ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી સર, અને તેના બાદ હકાભાઈ એવા આરોપ લગાવ્યા હતા કે, અને તેના બાદ હવે હકાભા પર એવા આરોપ લાગી રહ્યા કે આંદોલનની છાવણીને બદનામ કરવાનો પ્રયાસ થયો, જ્યારે કે તેમણે તો આખા સત્યને ઉજાગર કર્યું હતું. આ મુદ્દે શું કહેશો સર? સાહેબ બેન એવું છે, તમે पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હકાભાઈ જેવા માણસો હજી છે એનું પેલા તો ગૌરવ કરવું જોઈએ. એ માણસ લોક સાહિત્યકાર જ છે, આંદોલની નથી, કોઈ પક્ષમાં નથી, કોઈ જ્ઞાતિ જાતિ વર્ગ ફલાણું કુછ નહીં હે. 18 વર્ણને સંસ્કૃતિ સાથે મનોરંજન આપનારી વ્યક્તિ છે. એને 2 જોખમ ખેડ્યા. સૌથી પહેલું જોખમ તો ઈ ખોડ્યું કે જ્યાં કોઈ નતા આવતા કલાકારો અથવા તો આવા આંદોલનોમાં સીધી રીતે કોઈ કલાકાર કે કોઈ સેલિબ્રિટી ભાગ નથી લેતી હોતી, એવામાં એને પોતે પેલા તો પહેલ કરી. લાખો કિસાનોના હિતમાં એને પોતાની કેરિયર જોખમમાં મૂકી કે ન કરે નારાયણ ને સરકારની પાસે કોઈ ગેરસમજણ ભરી વાત કરે કે હકાભાઈ પણ ખેડૂતોની હારે છે એટલે કે તમારી સામે છે, તો સહન કરવાનું હકાભાઈ ને આવે. તો પણ હકાભાઈએ એની ફિકર કર્યા વગર લાખો કિસાનોના હિતમાં પોતાની કેરિયર જોખમમાં મૂકી અને જેતપુરની તપોભૂમિ તપોસ્થલી જે છે ત્યાં હાજરી આપી. અને 1 વાર નહીં 2-3 વાર આપી. એટલે પેલી વાત તો ઈ જોખમ ખેડ્યું. પછી જયારે હકાભાઈએ લાગતા ભળકતા લોકોને નિલેશ અરવડિયા વગેરે ને કીધું કે ભાઈ તમારે માગણી શું છે, તો સરકાર હારે તો મારે બધાની હારે સંબંધ છે, સરકારમાં 5 જણા હારે સંબંધ હોય, તો આપણે સરકારને તો કેવું જોઈએ ને, માગણી તો સરકારની સામે છે ને. બિલકુલ. તો સામે છે તો સરકારને કહેવામાં શું વાંધો, હાલો નહીં આપણે જઈએ અને કહીએ કે ભાઈ અમારી આ માગણી છે ને, હું કામ ન કેવું જોઈએ. તો નિલેશ એરવાડિયા અને હકાભાઈનો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, એમાં તમે ને હું બધા જાણીએ, આખું ગુજરાત જાણે છે કે એમાં 25 કરોડ રૂપિયાની ડીલની વાત થઈ. બોલો. એમ કહેવાય છે કે નિલેશ એરવાડિયાએ હકાભાઈને કીધું કે 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લેવાના થાય છે આંદોલનનો વાવટો વીટી નાખવામાં. હવે તમે વિચાર કરો, ગદ્દાર ઈ છે કે હકાભાઈ છે?
જે લોકો ખેડૂતોના પતિત પાવન એવા આંદોલનનો સોદો કરે ઈ વિલન ગણાય કે સોદાનો પર્દાફાશ કરે ઈ વિલન ગણાય? હકાભાઈએ તો ઈ પેલા કીધું કે ભાઈ હું છાવણીમાં આવું. આ ઓડિયો આ વાત થઈ ગયા પછી હકાભાઈએ કીધું કે હું આવું છું ત્યાં. એટલે હું કે ભાઈ વાત તો કરવી હોય ને તો તમને પૂછી લઉં તો હું સરકારમાં કહું એમ. તો કહેવાય છે કે નિલેશ એરવાડિયાએ ના પાડી, તમે આવતા નહીં. તો હકાભાઈએ કીધું કે ગઈકાલ સુધી હું 2-3 વખત આવી ગયો, તમે કીધું એટલે હું આવ્યો. હવે હું થોડોક ઇન્વોલ્વ થયો તમારામાં અને સરકાર સુધી વાત પુગાડવામાં મને વાંધો નથી, હું પહોંચાડી શકું એમ છું. હવે મને નાકા પાડવામાં આવે. ઈ એટલા માટે ના પાડવામાં આવતી હતી કે નિલેશભાઈ એરવાડિયાને એમ લાગતું હતું કે ન કરે નારાયણ ને હકાભાઈ ને કોઈ પૂછે કે તમે સરકારમાં અમને મુલાકાત કરાવો છો તો આ 25 કરોડ વાળી વાત હકાભાઈ કરી દે તો બીજા કોઈને એમ. કારણ કે બીજા જે ખેડૂત સમિતિ જે છે એને તો આવી કોઈ વાત સાથે સ્નાન સૂચક નો સંબંધ નતો. એ તો પોતાની માગણી સાથે આંદોલન કરતા હતા. નિર્જળા કયો કે નિરઅન્ન એટલે અન્ન લીધા વગર. તો એ તો પવિત્ર લોકો હતા. જેના પેટમાં પાપ હોય ને ઈ ડરે. તો નિલેશભાઈએ ના પાડી એટલે હકાભાઈએ કીધું ભાઈ તમે ના શું કામ પાડો? પણ મેં કીધું વાંધો ઈ હતો નિલેશભાઈ ને કે ન કરે નારાયણ ને આ વાત વટાણા વેરી નાખે તો. એટલે ના પાડી એટલે હકાભાઈ કીધું હવે એવું તમે ના પાડો એ ના હાલે, તો તમારે હાથો બનાવો કહે. કારણ કે હું તમારી છાવણીમાં 2 વખત આવી ગયો એટલે હું સરકારની સામે આંખે તો ચડી ગયો ને. હવે તો મારે આ પૂરું જ કરવાનું રહે ને, તમારું ને સરકારનું જે ડખો છે મારાથી બનતા પ્રયાસ કરું. મેં ક્યાં હોપારી લીધી કે તમારું સમાધાન થઈ જાય, પણ તમને ને સરકારને બેહાડી દઉં એટલી વ્યવસ્થા તો થઈ શકે એમ છે. હવે તમે ના પાડો ઈ કઈ રીતે હાલે? તો મેં જાણ્યું, જે રીતે જાણ્યું એ પ્રમાણે કહું છું. નિલેશભાઈએ પણ એની સાથે તુકારાથી અને અણછાજથી વાત કરીને કીધી તમારે ડાયરાના સિવાય કઈ કામ કરવાના થતા નથી. પેલા સરકાર આરે ડખો નક્કી કરી આવો, આપણે વાત થઈ એ પ્રમાણે, પછી તમે અહીં આવજો, ત્યાં સુધી આવતા નહીં. હવે ઈ વાત શું હતી? 25 કરોડ રૂપિયા આપો તો આ જેતપુરની છાવણીનો વાવટો વીટેલી નાખીએ. તમે વિચાર તો કરો, આ કઈ જેવી તેવી વાત છે? તો હકાભાઈએ તો ઈ પર્દાફાશ કરીને ખરેખર તો જેતપુરની છાવણીની આબરૂ ઢાંકીને રાખી દીધી કેવાય, કાઢી ન કેવાય. જો સોદો થઈ ગયો હોત તો કાલ સવારે જે લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે છે ને લોકો એના દર્શન કરવા આવે એને બદલે લોકો ધિક્કાર કરવા આવત. કારણ કે જેને સોદો કર્યો છે ઈ તો કાલ સવારે એમ કેત ને કે આ 25 કરોડ રૂપિયા છે, એમાંથી 1 કરોડ જગદીશભાઈ ના, 1 કરોડ નીલમબેન ના, 1 કરોડ ફલાણા, ઈ તો ગમે ના નામ આપે ને ઉપર. એને ક્યાં કોઈ આમાં જંગલ में મોર નાચા કિસને દેખા? સરકારને ક્યાં? સરકાર આ કઈ આ તો કોઈ સરકારે આપે નહીં આટલી વાતો મોટી. પણ હું તમને કહું, માની લ્યો કે કોઈ આમાં વચ્ચે કયો આવીને 25 કરોડ રૂપિયા આપે તો લાંચ ની કઈ રસીદ થોડી હોય. ઈ કે 25 કરોડ કોને આપવાના છે? કે 1 કરોડ જગદીશભાઈ ને, 1 કરોડ હકાભાઈ ને, 1 કરોડ નીલમબેન ને, 1 કરોડ મનોજભાઈ પનારા ને, 1 કરોડ નેહુલભાઈ અમૃત્યા ને. તો એમાં કોને પૂછે? એટલે ઈ આખી તેદી છાવણી એવી બદનામ થાત કે આ લોકોએ કઈ મોઢું બતાવવા જેવું ના રહે અને જેતપુરની ઉપર કલંક લાગી જાત. ઈ કલંક ને હકાભાઈએ તો ખરેખર દૂધની જેમ સફેદ કરી દીધું ને, કલંક દૂર કર્યું. તો મારી દ્રષ્ટિએ તો હકાભાઈ નું પાટીદાર સમાજ થી માંડીને જેતપુરની છાવણીના આસપાસના મોરબી પંથકના તમામ લોકોએ ઈ જ છાવણીમાં એનું સન્માન કરવું જોઈએ. ભગવાન કે ધન્ય હો કે તમે બે રીતે જોખમ ખેડ્યું. અત્યારે તમે શું થયું છે? અત્યારે હકાભાઈ ની ઉપર લાખો લોકો ફોન કરી રહ્યા છે, ગાળાગાળીના અમુક લોકો બુદ્ધિપૂર્વક. તમે આબરૂ કાઢીને તમે અમારી છાવણી, જે હું કોઈ ખેડૂત નથી કરતા, જેતપુરના ખેડૂત નથી કરતા, નિષ્પક્ષ લોકો નથી કરતા. આ જેના એજન્ડા ચૂથાઈ ગયા અને જેના મલિન ઈરાદા હતા આ હળગતું રાખવાના, ઈ લોકો કરી રહ્યા છે ફોન ફટાકા.
તો આપની જાણ ખાતર હકાભાઈએ 2 જોખમ ખેડ્યા, એક સરકાર હામે થયા અને હવે આ બધાની ગાળો સાંભળે છે ને, આમ જુઓ તો તથાકથિત વિરોધીઓની. એટલે તમને કહું કે આખી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આખા સૌરાષ્ટ્રમાં કે હકાભાઈએ જેતપુરની છાવણીને બદનામ કરી. અરે બદનામ થતી છાવણીને બચાવી. જે કેટલાક સોદાગરો હતા જે આ ખેડૂતોના ખભે બંદૂક મૂકી અને કરોડો રૂપિયાની ડીલ કરવા માંગતા હતા, એનો પર્દાફાશ કર્યો. તો આને તો સન્માન કરાય કે અપમાન કરાય? એમાં હકાભાઈએ જો એમ કીધું હોત ને કે ભાઈ 25 કરોડ માંથી 10-12 કરોડ મારા કે 2 કરોડ માં ઓલાએ જયારે કીધું નિલેશભાઈએ કે 2 કરોડ એડવાન્સ લઈ લેજો સરકાર પાસેથી, એમાંથી 1 કરોડ તમારા ને 1 કરોડ મારા, તોય હકાભાઈએ કીધું મારે 1 રૂપિયો જોતો નથી ભાઈ, મારે ખાલી જસ જોઈએ છે. અને કલાકાર જીવ છે ને એને 2 વસ્તુની ભૂખ છે ને એ ક્યારેય ન મટે. એક કદરદાનની તાલી અને એક આ જે મેં કીધું જસની થાલી. આ 2 વસ્તુમાં એ ગમે એટલું પીરસો કોઈ દી ધરાય નહીં. જસની થાલીમાં, એટલે થાલીમાં તમે ગમે એટલો જસ નાખો, એ કલાકારને બીજી પૈસા બધું ઠીક છે, પણ તાલી મળે એ ગાયક કે કાંઈ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરે, તમે એને કદર કરો, એને તાલી વગાડો, તો એને એમ લાગે કે એને ભારત રત્ન મળી ગયું. તો હકાભાઈએ કીધું કે મારે ખાલી જસ જોઈએ છે, લાખો કિસાનોનો પ્રશ્ન દૂર કરવામાં, સમસ્યા દૂર કરવામાં હું નિમિત્ત બનતો હોઉં તો માતાજી આનાથી વધુ મને બીજો રૂડો અવસર કયો આપે? લ્યો તો આ માણસ તો હારો કહેવાય કે ખરાબ કહેવાય? એટલે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આખા સૌરાષ્ટ્રમાં અમુક લોકોએ પ્રસરાવી, એને આ વાતની સમજવી જોઈએ કે હકાભાઈ તો સન્માનના અધિકારી છે. એને એમ નથી કીધું કે જેતપુરની છાવણીના ખેડૂતો ખોટા છે. એને ઓડિયોમાં એમ કીધું કે જેતપુરના બાકી બધા જ લોકો હોનાના છે, એક આ ભાઈને વાત કરતા. હું કામ? આ ભાઈ એટલે કે નિલેશ એરવાડિયાએ વાત કરી 25 કરોડના ડીલની, એડવાન્સની વગેરે વગેરે, બીજા કોઈએ નથી કરી. અને એનું તમે જુઓ કેટલો પ્રતાપ છે. સત્ય હોય ને, સત્ય બેન, સત્ય કોઈ દી એક વચન ન હોય, એ સત્ય સ્વયં બહુ વચનમાં હોય. એને કોઈના ટેકાની જરૂર નહીં, એ આભને ટેકો આપી કે સત્ય છે. સત્યને કોઈના ટેકાની જરૂર હોતી નથી. સત્ય સ્વયં એક જાતનો તમારી જાણ ખાતર ટેકો છે. તો થયું કેવું કે ખેડૂત સમિતિએ નિલેશ એરવાડિયાને કમસે કમ છાવણીમાંથી હટાવવા પડ્યા કે નહીં? નહીતર તો જો ભાઈ આ હકાભાઈ જ ખોટા હોય અને નિલેશભાઈ 100% સત્ય હોય તો એની પ્રેસ કોન્ફરન્સ ન થાત કે ભાઈ હકાભાઈએ આ અમારી છાવણીની જે આબરૂ કાઢવાની કોશિશ કરી, પણ હું નિલેશ એરવાડિયા તો આ સમિતિ વાળા કે નિલેશભાઈ તો મહાન માણસ છે, એને બદનામ કરવા હકાભાઈએ હોપારી લીધી, એમ કરીને એવી કોન્ફરન્સ ન થાય. એને બદલે ખેડૂત સમિતિએ પોતે કોન્ફરન્સ કરી અને શું કીધું પત્રકારોને કે ભાઈ અમને, અમારા લોકોને તો કાલે બહુ દુઃખ થયું આ ઘટનાથી, કારણ કે આમાં અમને છાંટા ઉડે એમ છે, એટલે અમે નિલેશભાઈ એરવાડિયાને છાવણીમાંથી પારણા કરાવી, એનું આયુષ્ય ન બગડે ને બીજું કઈ ન થાય એટલે પારણા કરી લ્યો, હવે તમારે ભૂખ ઉપર ઉતરવાનું નથી, પારણા કરીને અમે એને આ છાવણી છોડી દેવાનો આદેશ કરીએ છીએ. તો ઈ વાત પણ પ્રમાણ છે ને કે હકાભાઈ સાચા છે. એટલે જે લોકો અત્યારે હકાભાઈની વિરુદ્ધની વાત કરે છે, હકાભાઈ આપણા માસીના છોકરા નથી કે આપણે એની પાસે કઈ લેવડ દેવડ નથી, પણ જે સત્ય છે બેન, તો સત્ય હોય તો બ્રહ્મા હારે બાથ ભીડી જવાય. સત્યમાં કઈ જોવાનું આવે નહીં કે સામે કોણ છે. એટલે જેને સાચું કડવું જે લાગે તે, પણ હાવ સાચી વાત ઈ છે કે જે હકાભા ગઢવીએ જેતપુરની તપોસ્થલી જેવી આંદોલનની છાવણી જે છે એની ગરિમાને જાળવી રાખી, પોતાની સલામતીના જોખમે પણ એને ગરિમા અપાવડાવીને આબરૂ વધારી, અને એનો જ પરિપાક એટલે કે એનું જ પરિણામ છે કે હજી પેટા પ્રશ્નો જે બાકી છે એના માટે પણ આ જેતપુર વાળા છાવણી વિખેરવા નથી માંગતા. શું કામ? ઈ તપોસ્થલી ઉર્જાવાન જગ્યા થઈ ગઈ છે, ઉર્જાવાન.
પવિત્ર અને નિર્દોષ ખેડૂતોની ત્યાં સાધના થઈ છે. આ ઉપવાસ છે ને એક પ્રકારની સાધના થઈ ગઈ. એટલે લોકો એની ઉર્જા જે છે ને હવે બીજે ક્યાંક બીજે ગમે ત્યાં છાવણી રાખે અથવા તો બ્રેકઅપ કરે. હમણાં આ બધું ઉપાડી લઈએ, ધારો કે હમણાં બધા માંડવા બધું કાઢી નાખે, તપોસ બધું કાઢી નાખે, પછી એમ કે 2-4 મહિના પછી પાછું આપણે કરશું, તો આ લોકોને એમ લાગે કે એનો ઉર્જા જે છે ને એનો સ્ત્રોત તૂટી જશે. એટલે એ બરકરાર રાખવા અત્યારે આ લોકોએ કીધું કે આપણે હવે પ્રતિક ઉપવાસ કરશું. ઓલા જે ઉપવાસ હાલતા હતા ઈ નહીં, પ્રતિક ઉપવાસ એટલે એક ટાણું જમો ને એક ટાણું ન જમો, એમ તો કોઈ મરી ન જાય, વર્ષો સુધી હાલે. આ ઉપવાસ જે છે ને કાયદેસરના અન્નનો દાણો મોઢામાં ન નાખવો, એમાં ઘણાની તબિયત લથડી શકે અને કાલે વારે કઈ અજુગતું બની શકે. પણ હવે જયારે સરકારે 6 માગણી રજૂ કરી હતી, મંજૂર કરી છે, ભલે હજી કેટલીક ત્રુટી છે ને છે, પણ ત્રુટી છે તો સમાધાન શક્ય છે ને. ક્યાં પાકિસ્તાનની સરકાર છે કે તમે લોકો કોઈ પરદેશી જુઓ. એટલે મેં કીધું હવે આ 30 વર્ષના શાસન પછી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા ઈ તો એક માં જેના ભાંડરડા હોય ને એમ રહેતા હોવા જોઈએ. 30 વર્ષ ત્યાં ભલામણ આપણે ઘરે કૂતરા પાડ્યા હોય ને, કૂતરા એની હારે સંબંધ એવો થઈ જાય અમુક સમય પછી. તો આ તો કમસે કમ માણસો છે ભાઈ. 30 વર્ષમાં હજી એવી તમારામાં એકબીજાને શંકા કુશંકા જાય કે માંડવા નાખવા પડે ને આંદોલન કરવા પડે. સરકાર પોતાની હોય એવું કેમ નથી લાગતું? એટલે અત્યારે સરકાર પાસે પણ ઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, કહું છું, સુવર્ણ તક છે કે હવે પેલા જેવો રોષ નથી રહ્યો. 6-7 માગણી તમે મંજૂર કરી છે એટલે જીતુભાઈ વાઘાણી, સીધો નામ આપું, જીતુભાઈ વાઘાણી થી માંડીને ઋષિકેશ પટેલ સુધીના તમામ લોકોએ ખરેખર તો ઉપવાસી છાવણીમાં જવું જોઈએ, રૂબરૂ. અને ઉપવાસી લોકોને પગે લાગીને કે વિનંતી કરીને કેવું જોઈએ કે ભાઈ સાહેબ પારણા કરી લ્યો, અમે તમારા તમે અમારા, આપણે હારે બેહીને સમસ્યાનો ઉકેલ કાઢીએ. એમાં ક્યાં તમે કોઈ પાકિસ્તાનના છો કે કોઈ દુશ્મનાવટ વાળી વાત કરો છો, સમજો. અને જે સરકારની મર્યાદા હોય ઈ પણ ત્યાં રજૂ કરશે જીતુભાઈ ને. એ લોકો કરવી એને કેવું જોઈએ ખેડૂત સમિતિના કે ભાઈ જો અમારી આ મર્યાદા છે, તમને આમાં કઈ રસ્તો હૂતો હોય તો કયો લ્યો, અમે ક્યાં આપવામાં ના પાડીએ છીએ, પણ અમારો ડખો આ છે, આનો કઈ જવાબ છે તમારી પાસે? તો સંભવ છે કે સરકારની જે મર્યાદા હોય ઈ જો જાહેર કરે ખેડૂતોને સમક્ષ, ભલે આમ પ્રજા સમક્ષ ન કરે તો ખેડૂતો સમજી શકે ને કે વાત સાચી. આ ડગતો એક કામ કરો, વતલો રસ્તો કાઢો, એવું ક્યાંક તો થાય કે નહીં? આટલા માટે હવે સરકારે હાથે આ સુવર્ણ તક ગુમાવી ન જોઈએ. બેન, તમારી ચેનલ થકી હું સરકારને પણ મારી વાત પહોંચાડવાની કોશિશ કરું કે ઐતિહાસિક ઘડી છે તમારી પાસે. તમારું પ્રતિનિધિ મંડળ જીતુભાઈ વાઘાણી સહિતનાનું તમે જેતપુરમાં મોકલો અને ત્યાં જે ખેડૂતો હવે ખરેખર પવિત્ર ખેડૂતો હવે જે ત્યાં બચ્યા છે, પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે, બિલકુલ નિષ્પક્ષ, નિર્દોષ અને પવિત્ર કિસાનો છે જેના ખેતરમાં થાંભલા નખાણા છે, વાત પૂરી. એમાં કોઈ હવે પક્ષાંતર રહ્યું નથી. ત્યાં જે ઓડિયન્સ આવે છે ને એને લોકો હવે મેનેજ કરે છે લાગતા વળગતા કે ત્યાં ઓડિયન્સ આવે. પણ જે આંદોલન કરી રહ્યા છે હવે ઈ લોકો તો 916 માર્કા વાળા હોનું કહેવાય ને એવા ગેરંટેડ સારા માણસો છે. તો સરકારે હવે ત્યાં જવું જોઈએ, એની સાથે વાટાઘાટો કરવી જોઈએ અને હજી બનતું કઈ ઘટતું હોય ઇધર ઉધર તો થોડું કરીને પણ આનો સુખદ અંત લાવવો જોઈએ. એટલું જ નહીં, હું તો હજી એક સલાહ આપીશ, વધારે વણ માંગી. સરકારે ઈ કિસાનોનું સન્માન એટલા માટે કરવું જોઈએ કે ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દાયકાઓ પછી આટલું પવિત્રમાં પવિત્ર આંદોલનની મિસાલ આ જેતપુરની જનતાએ અને આસપાસના જનતાએ આખા ગુજરાતની દેશ સમક્ષ મૂકી, મિસાલ પ્રગટાવી કે જો આવું આંદોલન પણ થઈ શકે કે જ્યાં મારો કાપો માથાકૂટ કાથાકૂટ કર્યા વગર સરકાર અને આંદોલનકારી બે વચ્ચે સુલેહ ભરી શાંતિથી આ બધું સમાધાન શક્ય બન્યું.
કોઈ તોડફોડ નહીં, કોઈ રસ્તા રોકો આંદોલન વચ્ચે કેટલીક થોડોક ઇધર ઉધર અમથું બીજા બધા લોકોએ કરેલું, પણ આ જેતપર ને આસપાસની જનતાએ તો પોતે ત્યાં પીડા ભોગવી, કોઈને પીડિત ન કર્યા, ન રસ્તા રોક્યા, ન કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યા, ન કોઈની ઉપર હુમલા કર્યા, ન ગાળાગાળી કરી, ન સરકારની વિરુદ્ધની કોઈ વાત કરી. આંદોલન કરી એ કાંઈ નથી કર્યું. આંદોલન કરનાર નેતા હતા, જે તે પક્ષના બેકગ્રાઉન્ડ ધરાવનારા, ઈ ભલે ગમે એટલું બોલ્યા હોય. આ લોકો જે હવે બચ્યા છે ને, ઈ કાયદેસર કોહિનૂર છે. સરકારે એનું સન્માન કરવું જોઈએ કે તમારી સમસ્યા ઈ તમે કેવળ તમારી સમસ્યા નહીં, આખા દેશ માટે થઈને પણ સરકારને વિચારતી કરી દીધી. એ પ્રકારનું તમે ઉત્તમ આંદોલન કર્યું છે. એટલે આંદોલનકારીના સરકારે સન્માન કરવા જોઈએ. અને ઈ જ છાવણીમાં કહું છું, જેતપરની ઈ જ તપોસ્થલી જેવી છાવણીમાં હકાભા ગઢવીનું પણ સન્માન કરવું જોઈએ, જેણે પોતાની સલામતી જોખમમાં મૂકીને પણ કરોડો કિસાનો સાથે થનારા એ ગેરકાનૂની સોદાનો પર્દાફાશ કર્યો. આ કઈ જેવી તેવી વાત છે? તો હકાભાઈનું સન્માન કરવું ઘટે અને એના પ્રત્યેની ગેરસમજણ જે છે સમાજમાં એ પણ દૂર કરવી જોઈએ કે ભાઈ ધન્ય હો તમે કે તમે આ આખો પર્દાફાશ કર્યો. મનોજભાઈ પનારાએ એને જે વિડીયો 2-3 દિવસ પહેલા બહાર પાડ્યો હતો કે ભાઈ બધા ભેગા થાજો જેતપરની છાવણીમાં, એમાં એક શબ્દ ઈ વાપરે છે કે જે કઈ સાચું ખોટું રામ જાણે, આપણે એમાં પડવું નથી. પણ મનોજભાઈ પનારાએ કીધેલું એમાં કે હું છાતી ઠોકીને કહું છું કે આ પ્રકરણમાં જેતપરનો એક પણ આંદોલનકારી ભ્રષ્ટાચારી નથી. તો ઈ વાત તો હકીકત જ છે ને, કારણ કે જેતપરનું તો હકાભાઈએ પોતે કીધું કે આમાં જેતપરના સમિતિના કોઈ માણસ ખરાબ નથી. ખરાબની વાતનો આક્ષેપ જેની અમે થયો નિલેશ એરવાડિયા અમે થયો. નિલેશભાઈ જેતપરના વતની નથી, હળવદ બાજુના ટીકર ગામના વતની છે. તો આડકતરી રીતે મનોજ પનારાએ પણ કહી દીધું ને કે જેતપુરના લોકો પવિત્ર છે. એનો અર્થ એમ છે ભલે એને નિલેશભાઈ અપવિત્ર છે એમ ન કીધું, વાતનું ગુજરાતી તો ઈ ને. એટલે અને બીજું પ્રમાણ ઈ કે તમારે એને હટાવવા તો પડ્યા. સાચા હોત તો હટાવવાનો ક્યાં પ્રશ્ન છે? તો બે પ્રમાણ છે કે એમાં હકાભાઈ 100% સાચા છે. તો સમિતિએ પણ કેવું જોઈએ કે ભાઈ થોડીક અમને પણ ગેરસમજણ થઈ હતી હકાભા, પણ ખરેખર તમે તો અમારી છાવણીની આબરૂ રાખી, એટલે તમારું સન્માન અમે કરીએ અને હું તો ઈચ્છું કે સરકારે કરે. આમ કરશો તો ગુજરાતના તાજેતરના ઇતિહાસના સુવર્ણ અક્ષરે આખું આંદોલન લખાશે અને હકાભાઈ જેવી પ્રેરણા, એમાંથી પ્રેરણા લઈને બીજા લોકો પણ આવું કરશે. કારણ કે જે લોકો સેલિબ્રિટીઝ હોય છે ને એની સાથે બધા લોકો અમુક પ્રકારની ડીલની વાતો કરતા હોય છે. ડીલની કે તમે આની યારે મારા છેડા અડાડી દે તો હું આમ કરી દઉં, તમે ઓલી મારી ફાઇલ પાસ કરાવી દે તો આમ કરી દઉં ને. મોટા માણસો તો કેતા હોય ને. તો હકાભાઈ જેવું જે વલણ ભવિષ્યમાં કોકને અપનાવવું હોય કે કોક કાળું ધોળું કોકના નામે કરે, આમાં સૌથી મોટો દ્રોહ શું છે નીલમબેન? ગુજરાતની નિર્દોષ અને ભોળી જનતાની સાથે છેતરપિંડી થાય ને ભોળા લોકો સાથે, એના જેવું મહાપાપ કોઈ નથી. તમે 60ની સામે 60 કરો તો વાંધો નથી. દાઉદની સામે અહિંસાની વાતો ન કરાય, એ ગધાને શૂટ કરી દેવાય. પણ જે લોકો નિર્દોષ છે, ભોળા છે, ખબર નથી તમને ને મને, સારા પત્રકાર અથવા તો હકાભાને સારા સાહિત્યકાર કે મનોજભાઈ પનારાને સારા લડવૈયા માનતા હોય, પાલભાઈ આંબલિયાને માનતા હોય, ગમે ને હું કઉ છું, એમાં કોઈ પક્ષાપક્ષી નથી. ઈ લોકોએ કોઈ દિવસ જનતાની સાથે આ પ્રકારની છેતરપિંડી થતી હોય તો 100% ઉજાગર કરવી જોઈએ. કારણ કે લોકોની શ્રદ્ધા જે છે ને તમારી, ઈ એની હારેનો ખિલવાડ, એના જેવો મહાદ્રોહ કોઈ નથી. તો હકાભાઈએ તો ઈ સાબિત કરી દીધું. આટલી બધી એને ખબર હતી કે બધા મારી વિરોધ થઈ જશે, તો પણ એને ગુજરાતીમાં જે કહે તો આખો પર્દાફાશ કર્યો. એટલે આ આંદોલનના બે સૌથી મોટા નિષ્કર્ષ તમે કયો ને, મોરબી ને જેતપુરના આંદોલનના બે મુખ્ય નિષ્કર્ષ તમે કોઈ એમ કે શું છે, તો એક ઈ કે કોઈ પણ પક્ષની કાંઈ પણ મદદ બીજી રીતે લીધા વગર જો ખરેખર જનતા સ્વયં પોતાના અધિકાર માટે જાગૃત થાય
તો દુનિયાની કોમે એવી સલ્તનત હોય એને પણ એની સાથે સમાધાન કરવું પડે, જે ગુજરાત સરકારે કર્યું. અને બીજો નિષ્કર્ષ એ કે જનતા સાથે લોકો દ્રોહ કરનારા જે લોકો છે, પ્રજાને ઉલ્લુ બનાવનારા છે, એના ખભે બંદૂક મૂકીને પોતાના હિડન એજન્ડા, છુપા એજન્ડા સેટ કરનારા લોકો છે, એને પણ હકાભાઈ જેવી વ્યક્તિ હોય તો ખુલ્લા પાડીને એક નવો આયામ આમાં સર્જી શકે. બિલકુલ બિલકુલ. આ બે મુખ્ય એના પરિણામ છે. અને હવે જે પ્રતિક આંદોલન થઈ રહ્યું છે એનો પણ આવો જ એક ક્લાઇમેક્સ ન થાય, બલકે સુખદ અંત આવે એટલા માટે સરકારે પહેલ કરવી જોઈએ, છાવણીની મુલાકાતે જવું જોઈએ. જી બેન. બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી, વિગત આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.